જૂનાગઢના મેંદરડાના ગ્રામ્ય વિસ્તારમાં મંદિરમાં ચોરી, મોટી ખોડિયાર માતાજીના મંદિરમાં ચોરી થઈ, તસ્કરો સીસીટીવીમાં કેદ થયા। આરોપીઓએ દર્શન કરીને સોના ચાંદી સહિત 1.95 લાખના મુદ્દામાલની ચોરી કરી। સુરત ઉધનાની ચીકુવાડી પાસે શુભલક્ષ્મી જ્વેલર્સમાં ચોરી, દાગીના ખરીદવા આવેલા દંપતીએ સોનાની ચેઇન સરકાવી, દુકાનદારની નજર ચૂકવીને મહિલાએ સોનાની ચેઇન ચોરી હતી। સોનું ખરીદવાના બહાને જ્વેલર્સમાં આવ્યા હતા દંપતી। પોલીસે સીસીટીવીના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી। વડોદરામાં હરણીની હોનારતના 20મા આરોપી ધર્મીન બાથાણીના 5 દિવસના રિમાન્ડ મંજૂર થયા। દુર્ઘટનાના 1 મહિના પછી પણ પોલીસ હિસાબનું રજિસ્ટ્રાર શોધી ના શકી। અહીં ધર્મીન મોબાઈલ બેંકોક ભૂલી ગયો હોવાનો કરે છે લૂલો બચાવ। વડોદરાના ડભોઈમાં પેટા કેનાલમાં ગાબડું, વઢવાણ કેનાલ નંબર 4 પાસે 7 ફૂટનું ગાબડું પડ્યું। 2 દિવસથી ગાબડું પડ્યું પણ તંત્ર અજાણ। ગાબડાને કારણે ખેતરો સુધી નથી પહોંચતું પાણી, તો બીજી તરફ ગાબડાની આસપાસના ડાંગરના ખેતરોમાં પાણી ફરી વળ્યા। કેન્દ્ર સરકારે ડુંગળીના નિકાસની મંજૂરી આપ્યા પછી ભાવનગરના ખેડૂતોનો બળાપો। મોટાભાગે ડુંગળી વેચાઈ ગયા પછી મંજૂરી આપતા કોઈ મોટો આર્થિક લાભ નહીં। આજે ભાવનગર યાર્ડમાં 70,000થી વધારે ડુંગળીની ગુણીની આવક, 200થી 410 રૂપિયા સુધી 20 કિલો ડુંગળી વેચાઈ। ડુંગળીની નિકાસને મંજૂરીના નિર્ણયને કોંગ્રેસે ગણાવી લોલીપોપ। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનો સરકાર પર આરોપ, વેપારીઓ અને સંગ્રહખોરોને લાભ કરાવવા નિર્ણય લીધો। માત્ર 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસથી ખેડૂતોને લાભ નહીં થાય। જામનગર મહાનગરપાલિકાની બજેટલક્ષી સભા પહેલા વિરોધ, નગરસેવિકા રચના નંદાણિયાની આગેવાનીમાં સ્થાનિકોનો વિરોધ। છેલ્લા 7 વર્ષથી વોર્ડ નંબર 4માં પીવાના પાણીની સમસ્યા, તંત્ર અને શાસકો સામે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો। બજેટમાં નગરસીમા વિસ્તારની અંદર પાણીની લાઇન આપવા માંગ। સુરેન્દ્રનગર એસટી ડેપોમાં મુસાફરોનો હોબાળો, સવારે 7:55 વાગ્યે ઉપડતી સુરેન્દ્રનગર હળવદ બસ 10 દિવસથી બંધ કરાતા મુસાફરોનો હોબાળો। બસ સ્ટેન્ડમાં મુસાફરોએ એસટી વિભાગ સામે વિરોધ નોંધાવ્યો। જામનગરમાં ગ્રીન માર્કેટ પાસે જર્જરિત ઇમારતનો અમુક ભાગ ધરાશયી થયો। કાટમાળ પડતા એક રેકડી ધારક દબાયો, લોકોના ટોળા એકત્ર થયા। સદનસીબે કોઈ જાનહાનિ નહીં।